ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન। ખેડૂતો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મેઘરાજા આવવાની તૈયારીઓ કરી લીધી છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે। આ સાથે કયા ભાગોની અંદર કેવો વરસાદ જોવા મળશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર મિત્રો વરસાદ નોંધાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળ્યો। હવે અરબી સમુદ્ર પણ ધીમે ધીમે એક્ટિવ મોડમાં આવી ગયું છે, તો બંગાળની ખાડી પણ સક્રિય થતી જોવા મળી છે। ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો છૂટો છવાયો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે। વધુમાં જાણીએ તો ખેડૂતો સહિત તમામ ગુજરાતીઓ માટે હવામાન વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે। દેશમાં નૈઋત્યની ચોમાસાની ગતિવિધિ મિત્રો તેજ થતી જોવા મળી છે। હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ 23 જૂનના રોજ મિત્રો ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, બાકીના ભાગો, મુંબઈ સહિત મહારાષ્ટ્રના વધુ કેટલાક વિસ્તારો, તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે। આ સાથે મિત્રો ચોમાસું હવે ગુજરાતની અંદર પણ એન્ટ્રી કરતું જોવા મળ્યું છે। 2 થી 3 દિવસમાં જ મિત્રો ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે શું આગાહી કરી છે તે પણ જાણી લઈએ। તો 29 જૂન સુધી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। આ સાથે આગામી દિવસોની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે અને આજના વેધર રિપોર્ટ મુજબ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આગામી 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ શરૂઆતી વરસાદથી ખેડૂતોમાં વાવણીને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સારો એવો વાવણીલાયક વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। 28 અને 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે। આ સિસ્ટમના કારણે અને ભેજવાળા પવનોના કારણે પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે, જેના લીધે મહીસાગર, વડોદરા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દેખાડતા જોવા મળવાના છે। આ સાથે વધુમાં જાણીએ તો 7 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળવાના છે। પૂર આવે તેવો ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત તેમણે મિત્રો વર્ષા વિજ્ઞાનના પરંપરાગત સંકેત આપતા ઉમેર્યું છે કે અષાઢી બીજના દિવસે સમય સાંજે જો આકાશમાં સફેદ અને સર્પાકાર વીજળીના ચમકારા જોવા મળે તો આગામી સમયમાં સારા વરસાદની પણ નિશાની છે, પરંતુ જો વીજળી લાલ રંગનો ઝબકારો કરે તો વરસાદ ખેંચાઈ શકે છે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો આનંદના સમાચાર પણ મળી આવ્યા છે। ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થતી જોવા મળી છે। 8 જિલ્લાઓમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે, તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર પણ ગણી શકાય, કારણ કે ચોમાસાની શ્રી ગણેશાઈ થયા છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે। ચોમાસું છેક છોટાઉદેપુર સુધી પહોંચી ગયું છે। રાજ્યના 8 જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થયું છે। વલસાડ, સુરત, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચમાં પણ ચોમાસાની પધરામણી થતી જોવા મળી છે। છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ છે। આ સાથે આ વર્ષે મુંબઈમાં ચોમાસું મોડું આવ્યું છે, છતાં તેને વરસાદની ઋતુ શરૂ થતાં જ તેની તીવ્રતા દર્શાવી દીધી છે। વરસાદના કારણે ગરમી અને ભેજમાં રાહત મળી છે, પરંતુ તેના કારણે મુશ્કેલીઓ પણ વધી છે। મુશળધાર વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો છે અને ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાતું જોવા મળ્યું છે, જેના કારણે રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।